તો આપણે શ્રીનાથજી ભગવાનની ગલીઓમાં આટા મારીએ છીએ. આટા મારવાનું કારણ એક જ છે કે દર્શન કરવાનો ટાઈમ થોડો લેટ છે અને દર્શન થઈ જાય ને પછી આપણે પ્રસાદી લેવાની છે. દર્શન અમે તમને નહીં કરાવી શકીએ મંદિરના, કેમ કે ત્યાં મોબાઈલ અલાઉડ નથી એટલા માટે. અને હવે આપણે જો જઈએ છીએ અને પ્રસાદ લેવો છે આપણે ભગવાનનો. પહેલાં તો દર્શન કરી લેશું, કેમ કે 11 વાગે જો હવે દર્શન ખુલ્યા છે. તો હવે બધા અમે અંદર જાશું, ભગવાનના દર્શન કરી આવશું અને ત્યાર પછી અમે પ્રસાદ લઈ લેશું. પ્રસાદ લેવાનો મહિમા તમને આગળ હું સમજાવીશ. વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો બધા. તો જો દર્શન થઈ ગયા છે ભગવાનના અને હવે અમે અહીંથી પ્રસાદ લઈ લેશું. જો પ્રસાદ લઈ લે છે. આમાં જો બધી પ્રકારના થોર હોય છે. જો હવે તો પ્રસાદનો ભાવ એવો થઈ ગયો ભાઈ. પહેલાં તો પ્રસાદ બધા એમનો માગતા, હવે તો પ્રસાદના પણ પૈસા આપવા પડે ભાઈ. જો અમે અહીંયાથી બધાએ ખરીદી લીધો છે. મારી મમ્મીએ નહોતા એટલે મારી હાલત બહુ વીક હતી, ઓછું આમ બોલવાની ને હાલવાની ને બધી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. એટલા માટે આપણે તો છે ને માંડ માંડ ઊભા રહ્યા છીએ એવું છે. જો અહીંયા મંદિરના દર્શન બધા કરી એવા છે. અહીંયાથી તમે બધા બહારથી કરવા હોય તો બધા શ્રીનાથજી બાબાના દર્શન કરી લેજો ભાઈ, કેમ કે ભગવાનના દર્શન નસીબમાં હોય એ જ કરી શકે ભાઈ. જો બધા પ્રસાદ અહીંયા આપે છે. અહીંયા આપણે થોરની પ્રસાદી લેવા આવી ગયા છીએ. જો આમાં બધા છે ને અમુક હિન્દી સમજતા હોય, અમુક ગુજરાતી સમજતા હોય એવું હોય. એટલે પછી જો આપણે પ્રસાદી લઈ લઈએ છીએ. અત્યારે આ એક થોરના 100 ને 150 રૂપિયા થઈ ગયા. બોલો, પહેલાં તો કાંઈ નહોતું, 20 ને 25 રૂપિયાના આવતા. અત્યારે બધો ભાવ વધ્યો ને, તો પ્રસાદીનો ભાવ વધ્યો હમણાં. જો બધા મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે. મંદિરનો જો અહીંયાથી મંદિરના દર્શન તમે કરી શકો છો બહારથી ને ભગવાનના દર્શન, કેમ કે દ્વાર હજુ ખોલીને આપણે વહી આવ્યા છીએ દર્શન કરીને. ત્યાર પછી આપણે પ્રસાદ લઈ લીધો. જો અહીંયાથી તમે છે ને બાંધણી ખરીદો ને એકદમ સરસ થયો. બાંધણી બહુ સરસ મળે અહીંયા. બાંધણી છે, ડ્રેસ છે, બધું બહુ જ સરસ મળે છે. અમારા ભગવતીબેન જોવે છે. હવે નીકળી ગયા છીએ આપણે ઘર તરફ ભાઈ. હવે આપણી કેપેસિટી પૂરી હતી. તમે પહાડો જોઈ લો. આ રાજસ્થાનના પહાડો છે હો, કાંઈ ઘટે નહીં. આ કહેવાય રાજસ્થાનના પહાડો. આપણે ગાડીમાંથી વિડીયો શૂટ કરી રહ્યા છીએ. બે બાજુ પહાડ છે ને વચ્ચે જ રસ્તો છે. જો ને આ માર્બલ હો ભાઈ. જો સરસથી બે પહાડમાંથી વચ્ચે રસ્તો કાઢ્યો હોય, કેવો સરસ છે. બપોર વાગ્યા છે. આપણે બપોરના 2 વાગે નીકળી ગયા છીએ, એટલે બપોરનો સમય માથે લીધો છે. હાલત તો થોડી ખરાબ છે. જો સરસથી પહાડ છે કેવા. રાજસ્થાનને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે, કેમ કે આપણે રાજસ્થાનથી નીકળીને સીધા પહોંચી જઈશું અમદાવાદ. અમદાવાદ પહોંચશું ને ત્યાં રાત્રિ થઈ જશે કદાચને માટે, કેમ કે ત્યાંથી ને પણ એનો રસ્તો ઘણો દૂર છે એટલા માટે. જો સરસથી ને ગાડી ચાલે છે અત્યારે ફાસ્ટ, કેમ કે ખબર છે ભાઈને કે આપણને થોડીક તબિયત ખરાબ છે, ઘરે પહોંચવું પડે એમ છે. એકદમ ટનલ આવી છે હો ભાઈ. જો સરસથી ટનલ આવી છે. આ જો આ ટનલ જોઈ હોય એને તો વાંધો નથી જોઈએ જોઈ લેજો. કેટલી લોંગ ટનલ છે. જો લાંબી ટનલ છે. આ રાજસ્થાનની છે ભાઈ, કાંઈ ઘટે નહીં હો. આપણે શ્રીનાથજીથી જઈએ છીએ અમદાવાદ સાઈડ અને આ કેવડી ટનલ છે. જો બહુ લાંબી ટનલ છે. હજુ ટનલ છે, હવે પૂરી થવા આવી. જો અત્યારે માણસોય ભગવાન જેવા થઈ ગયા. બનાવવું કંઈ સહેલું છે. જો આ સરસથી પહાડો જોઈ લો તમે. રસ્તા રાજસ્થાનમાં રસ્તા છે ને એકદમ સરસથી આપને જોવા મળે, કેમ કે પહાડોમાંથી રસ્તા કાઢેલા છે એટલા માટે. રાજસ્થાનના રસ્તા તમે જુઓ કેવા હોય છે. જો હવે સાંજ પડવા આવી ગઈ છે. સૂર્ય આપણે એના ઘરે જાય છે, તો સૂર્યનારાયણના બધા દર્શન કરી લો. હવે જો સૂર્ય આથમું થાય છે, એટલે કે સૂર્યનારાયણ હવે ઘરે જાય છે, એટલે સાંજનો સમય થવા આવ્યો છે. જો સૂર્યનારાયણ હવે એના પછીનો જ સમય જુઓ તમે. સાવ 6, 6:30 જેવું થઈ ગયું છે ને જો સૂર્યનારાયણ સાવ હવે એના ઘરે પહોંચવા જઈ રહ્યા છે. એટલે કે આથમવાનો દિવસ, આથમવાનો તૈયારી છે. અમે હવે જલ્દી ઘર આવે ને એની રાહ જોઈએ છીએ ભાઈ. બીમાર છે ને અમદાવાદ પહોંચી ગયા છીએ ભાઈ. અત્યારે હવે અમદાવાદ પહોંચી ગયા છીએ. અમદાવાદથી થોડેક દૂર જાય છે ને
ત્યાર પછી હવે એવું લાગે કે અહીંયા રોકાઈ જાય કે નહીં રોકાય, પણ ના, અમારે ઘરે પહોંચવું છે જલ્દીથી, તબિયત ખરાબ છે એટલા માટે. અમદાવાદના રસ્તા અત્યારે ટ્રાફિક નહીં નડે કદાચને માટે, કેમ કે આપણે થોડાક વહેલા છીએ 7 વાગે, પછી તો કાંઈ નક્કી ના હોય, ટ્રાફિક નડે અને નાય નડે. જો અમદાવાદ સિટી છે આ. પ્રસાદે લઈ લીધો છે, રસ્તામાંથી નીકળી ગયા છીએ અને પહોંચી જાશું સવારના 6 વાગે ઘરે પહોંચશું. ત્યાં સુધી હજુ નહીં પહોંચીએ કેમ કે વાર લાગે, રાજસ્થાનથી ઘરે આવતા બહુ વાર લાગે અને નીકળાય રાતે, એટલે એવા માટે છે. સવારના વહેલા નીકળ્યા હોય ને તો આપણે કંઈ મજા આવે, પણ આ તબિયતને હિસાબે આપણે રાતે નીકળવું પડ્યું છે, નહીંતર તો વહેલા નીકળી જાત. આ મજા નહોતી ને એના હિસાબે થયું છે આ બધું. અમારે આબુથી જ થોડી ઘણી વીક થઈ હતી, પણ વધારે શ્રીનાથજી પહોંચ્યા ને ત્યાં વધારે વીક થઈ ગઈ. પહેલાં મારી તબિયત વીક થઈ હતી, પછી મોનાની થઈ હતી, પછી બેનની તબિયત વીક થઈ હતી, એવું છે. તો જો બધાને શ્રીનાથજી ભગવાનના પ્રસાદ વિશે તમે જાણ્યું છે. શ્રીનાથજીનો ભગવાનનો પ્રસાદ પહેલાં તો છે ને વેચતા નહીં, પહેલાં તો છે ને બહારથી જ એમનો પ્રસાદ અંદર ભગવાનને ધરી અને બહાર બધા આપતા. હવે તો પ્રસાદ વેચવા માંડ્યા છે, એવું થઈ ગયું છે. એટલે પ્રસાદ હવે વેચવા માંડ્યા છે. એટલે તમને બધાને જો પ્રસાદનો વિડીયો કેવો લાગ્યો છે, આપણે પ્રસાદ લીધો છે, થોડો ઘણો લીધો છે, કેમ કે આમાં ઝડપથી બધું કરવું પડ્યું હતું, કેમ કે મજા નહોતી એટલા માટે. એટલે ઝડપથી પ્રસાદે લીધો છે અને ઝડપથી આપણે પછી નીકળી જવાનું હતું એટલા માટે પછી સીધા અમે નીકળી ગયા હતા. એટલે કેમ કે મજા નહોતી કોઈને, એટલા માટે પછી અમે બધા નીકળી અને સીધા ગાડીમાં જ બેસી ગયા હતા. કેમ કે પછી જમવાનું તો એમ થતું જ નહોતું કે આપણે જમીએ, કેમ કે તબિયત જ સારી નહોતી ને એટલા માટે. તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. તમને મારો વિડીયો કેવો લાગે છે જરૂરથી જણાવજો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો તમને પ્રસાદનો વિડીયો કેવો લાગ્યો છે, શ્રીનાથજીથી પ્રસાદ જો પોચો થોર આવે, કડક થોર આવે, પછી હવે તો ઘણી બધા ઓલા પેંડા થોર આવે, ઘણો અલગ થોર આવવા માંડ્યો છે ને. શ્રીનાથજીની પ્રસાદી તો છે ને બધાને ભાવતી હોય છે, અને ભગવાનનો પ્રસાદ એટલે તમને પ્રસાદનો મહિમા તો બધાને ખબર જ હોય છે કે પ્રસાદ કોને કહેવાય. પ્રસાદ આપણે ધરાઈને ખાવાનો ન હોય, જરી કંઈ ચપટી પ્રસાદ ખાઈએ તો એ પ્રસાદ કહેવાય. અને પ્રસાદનો એક તો ક્યારે અનાદાર ના કરવો જોઈએ. હું તેમ જ કહું, ઘણા લોકો છે ને પ્રસાદ આપે ને તો કે હા પછી લઈ લઈશ, પણ કોઈ દિવસ પ્રસાદનો અનાદાર ના કરો. ભલે તમને ના ભાવતું હોય ને તો જરાક આમ ચૈણામતની જેમ લઈ લો ને તોય ચાલે, એક તો પ્રસાદનો ક્યારેય અનાદાર ના કરે. તો આજે આપણે સરસથી પ્રસાદનો શ્રીનાથજી ગયા હતા અને ત્યારે અમારી તબિયત એટલે એકદમ વીક તબિયત હતી. કેમ કે તમને જો અમે બતાવ્યું હતું કે બીમાર પડી ગયા હતા, એટલે એકદમ વીક તબિયત હતી અને બીમાર પડી ગયા એટલે પડવા વારા પડ્યા હતા. એ હું, બેન અને મોના ત્રણેય બહુ જ બીમાર પડી ગયા હતા અને બોટલ ચડાવવી પડી હતી ને એવું થયું હતું. અને પ્રસાદ જ્યારે લેતા હતા ને ત્યારે તો હાલત બહુ જ ઊભું રહેવાની હોય નહોતી, પણ ત્યાં તો ક્યાં બેસવું, તો એ પછી રૂમ રાખ્યો હતો, ત્યાંથી અલગથી મંદિર પાસે રૂમ રાખ્યો હતો અને પછી ત્યાં આરામી કર્યો હતો અને મોનાબેને થોડી ઘણી ટ્રીટમેન્ટ કરી હતી. ત્યાર પછી ગાડીમાં બેઠા ને તો એક તો આપણા નસીબ જ્યારે નો સાથ દેતા હોય ત્યારે ક્યાંયથી સાથ ન દે. ગાડી હજી લઈને આવતા હતા, ગાડી વેગળી. 2 કલાક અમારે રસ્તામાં હિંમતનગર પાસે રોકાવું પડ્યું હતું, એટલે અમે લેટ પહોંચ્યા. સવારે ઠેઠ 6 વાગે પહોંચ્યા, નહીંતર અમે 3 વાગે રાતે પહોંચી જાય બધા. પછી એવું હતું કે બધા અહીંથી તેમ કહેતા હતા કે તમે ત્યાં રોકાઈ જાઓ, અમદાવાદ રોકાઈ જાઓ, પણ અમને જો કોઈ પણ દવા ડૉક્ટરની લાગુ પડે નહીં. એટલે પછી એમ થયું કે વહેલા કે મોડું ઘરે જ પહોંચી જાય તો ત્યાં આપણે જે ડૉક્ટરની દવા લેતા હોય ને એ ડૉક્ટરની દવા લઈને અને આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ. એટલા માટે અમે પછી નીકળી ગયા, આખી રાત માથે લઈ અને ઘરે પહોંચી ગયા ગમે એમ કરીને. અને પછી સારું થયું. એટલે જો આપણે આજે પ્રસાદનો વિડીયો બનાવ્યો છે અને શ્રીનાથજી ભગવાનનો મહિમાનો બધાને ખબર છે. ગિરિરાજ પરિક્રમાનો એવો મહિમા છે, શ્રીનાથજી મંદિરનો એવો મહિમા છે. અને તમે જુઓ ત્યાં 30 રોજ એટલે કે 365 દિવસ આટલું ટ્રાફિક હોય છે. તો ભગવાન એટલો સાચો હોય તો જ આટલું ટ્રાફિક હોય ને. એટલે આપણે ઘણીવાર જઈએ છીએ નાથ દ્વારા દર્શન કરી આવીએ છીએ ભગવાનના. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીશું અને તમે જોતા રહેજો, તમે સાથ સપોર્ટ આપતા રહેજો. યુટ્યુબ પણ મને સાથ આપે છે અને યુટ્યુબ ફેમિલી પણ મને સાથ આપે છે. તો બસ મારે એ જ કહેવું હતું. તો ચાલો આપણે અહીંયા વિડીયો પૂરો કરશું. તો આવતીકાલે મળશું નવા વિડીયોમાં નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા ફેમિલીને. બાય બાય.